મિત્રો, એક રબારીનો દીકરો આખા વિશ્વમાં મોજીલા મામાદેવ તરીકે પૂજાય છે. તો કોણ છે આ મામાદેવ અને કેવી રીતે આ મોજીલા મામાદેવ તરીકે પૂજાય છે અને આ મામાદેવની સાથે મચ્છુમાને કેમ જોડવામાં આવે છે અને મચ્છુ નામ કેવી રીતે પડ્યું, તો આવો જાણીએ આ મામાદેવના સંપૂર્ણ ઇતિહાસ વિશે. મિત્રો, એક પૂટા નામનો ભરવાડ અને રૂડીમાં આ બંને જણા પોતાના માલ ઢોર અને ઘેટા બકરા લઈ એક ખેતરથી બીજા ખેતર અને એક ગામથી બીજા ગામ જ્યાં ચારો મળે ત્યાં રોકાય અને વળી પાછા હાલતા થાય. અને કહેવાય છે કે આમ ફરતા ફરતા એકવાર પાંચાળની ધરતી ઉપર આ પૂટો ભરવાડ અને રૂડીમાં આવી પહોંચ્યા. અને આ પાંચાળની ધરતીનું મગાવા નામનું ગામ અને ત્યાં ભોળાનાથનું મંદિર. અને એ વખતે બરોબર શ્રાવણ મહિનો હાલતો. અને હવે આ બંને જણા મંદિરમાં રોકાણા અને પછી તો ગાયો દોઈ અને પૂટા ભરવાડ અને રૂડીમાએ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર દૂધનો